નહોતી, તારે ડૉક્ટર બનવું હતું, મેડિકલ લાઇનમાં તારે આગળ વધવું હતું. તને ડૉક્ટર બનાવવા માટે, તને આગળ વધારવા માટે તારા પપ્પાએ એના જીવન સાથે છેડા કર્યા. આજે તું ડૉક્ટર બની શક્યો છો તો એ પાછળ તારા પપ્પાનું બલિદાન છે. કદાચ જો તારી પત્નીના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવામાં આવે તો પગ નીચેથી જમીન ખસી જાય કે નહીં? પણ યાદ રાખજો, તમે તમારા માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે જાઓ છો તો તમે જે ઘરે ઊભા છો એ કંઈ અનાથાશ્રમથી કમ નથી. બીજી એવી વાત કે પત્નીની ચડામણીથી દીકરો પોતાની માતાને વૃદ્ધાશ્રમમાં મૂકે, 3 મહિના બાદ એ માતાની અચાનક આંખ ખુલે ને હિપકે હિપકે રડવા લાગે. એને શાંત રાખનાર બીજું ત્યાં કોઈ હાજર નહોતું. અડધી કલાકમાં આપમેળે પોતે શાંત થઈ જાય, મોઢું ધુવે અને કેલેન્ડર પર નજર કરે ત્યારે ચમક આવે કે આજે મારા દીકરાનો જન્મદિવસ. દીકરાને ફોન કરે છે. દીકરો એવું કહે છે કે મમ્મી, અત્યારના આવા નાટક કરવાની શું જરૂરિયાત હતી? આ સુભાષિસ તું સવારનાય પાઠવી શકતી હતી ને? ત્યારે માતા એવું કહે છે કે મારો એક ફોન કરવાથી તારી ઊંઘ બગડી એ વાત સાચી, પણ મેં જ્યારે તને જન્મ આપ્યો ને ત્યારે મારી આખી રાત બગડેલી, એ તને ખબર છે ખરી? મિત્રો, પ્રેમ ક્યારે પોતે કરેલા ઉપકારનો ચોપડો રાખવાનું સમજ્યો જ નથી, તેથી એના પર કેવા કેટલા ઉપકાર થાય છે ને એ સમજી શકતો જ નથી. બીજ જ્યારે અંકુરણ ફૂટીને બહાર આવે ને તો માળીની માવજાત વિના એનું વૃક્ષ રૂપે ટકી રહેવું મુશ્કેલ છે. એવી જ રીતે એક બાળકના જન્મ પછી યોગ્ય માવજાત વિના એનું જીવન ટકાવવું પણ મુશ્કેલ છે. એક બાપની ઝૂંપડીની અંદર 4 દીકરાઓ સમાઈ શકતા હોય, પણ એ 4 દીકરાના બંગલાની અંદર મા બાપ નથી સમાઈ શકતા. જ્યારે દીકરી 20 વર્ષથી પોતાના પરિવારની, પોતાના પપ્પાની સાથે રહેતી હોય, બધી જ આર્થિક પરિસ્થિતિને સમજતી હોય અને સાસરે જઈને કેમ બધું એડજસ્ટ નથી કરી શકતી? વડીલો પણ હજુ જૂની ધારણાઓ પ્રમાણે જુએ છે અને બંને વર્ગ વચ્ચે મેળ નથી ખાતો અને સંયુક્ત પરિવાર છૂટા પડવાનું કારણ બને છે. રાત નહીં ખ્વાબ બદલતે હૈ, रात नहीं ख्वाब बदलते हैं, मंजिल नहीं कारवे बदलते हैं, जज्बा रखो हरदम जीतने का, क्योंकि लक बदले ना बदले पर वक्त ज़रूर बदलता है, पर वक्त ज़रूर बदलता है.